આ પરીક્ષાઓની અંદર આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે નિર્ણય કર્યો છે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં 7500 જેટલી નવી ભરતીઓની એમના અધ્યક્ષપણે અધિકારીઓ સાથે અને બંને અમારા શિક્ષણ મંત્રીઓ સાથે જે પરામર્શ થયો એ મુજબ 7500 જેટલી ટાટ 1 અને ટાટ 2 આ બંનેની અંદર ભરતી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને આગામી 3 માસની અંદર આ ભરતી રાજ્ય સરકાર દ્વારા પૂરી કરવામાં આવશે। સાથે જે ટેટની વાત છે, ટેટ 1 ટેટ 2 આ બંનેની અંદર પણ યોગ્યતા કસોટી પ્રમાણ જે આપણે પરીક્ષાઓ લઈએ છીએ એની અને તેમજ ભરતીની આ બંને બાબતો ચર્ચા કરી અને એના માટેના નિયમો યોગ્ય કરી બનાવી અને આગામી સમયમાં પણ આ ભરતીઓ કરવાનો પણ સરકારે નિર્ણય કર્યો છે। અત્યારે જે નિર્ણય થયો છે એની જાણ આપ સૌને કરી રહ્યો છું। ભૂતકાળમાં જે નિર્ણયો થયા હશે એમાં કેટલી ભરતીઓ થઈ કેટલી બાકી છે એ મારા ધ્યાનમાં નથી, પરંતુ એટલું ચોક્કસ કહીશ કે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં ખૂબ સંવેદનશીલ રીતે આ નિર્ણયોની ચર્ચા કરવામાં આવી છે। આ નિર્ણયની ચર્ચા સાથે પ્રથમ તો જે કહેવાય કે ઉચ્ચતર અને માધ્યમિક શિક્ષણની અંદર ભરતીઓ પહેલાં કરવી, એ ભરતીઓ પહેલાં કરવાનો નિર્ણય એટલા માટે કર્યો છે કે ઉપર ભરતી તમે કરો અને પછી નીચે બધી જો સાથે કરવામાં આવે તો નીચેવાળાને ઉપર જવાનો, ઉપરવાળાને નીચે જવાનો સ્કોપ મળી રહે, પરંતુ ઉપર જો ભરતી પહેલાં કરી લીધી હોય તો નીચે એટલી કોમ્પિટિશન પણ ઓછી થાય અને માનો કે નીચેવાળા ઉપર જતા હોય તો નીચેની જગ્યા ખાલી રહે ટેટ 1 ટેટ 2ની। એના કારણે આપણે પહેલાં ટાટની જે યોગ્યતા ધરાવતા જે પણ કોઈ આપણા કેન્ડિડેટ્સ છે એમને કામ આપવાનું આપણે નક્કી કર્યું છે, નોકરીઓ આપવાનું નક્કી કર્યું છે। चाहती हूँ कि जो सरकार की दोहरी नीति है, बेटी पढ़ भी गई बेटी बच भी गई, पर जब अधिकार मांगने गई तो रोडों पे घसीटी गई। मैं इसका एक जीता जागता उदाहरण हूँ, ठीक है। तो आप जो कोयल की कुकू मीठी आवाज में मत आइए, जब वो अपने अंडे खुद सेने होते हैं ना तो वो कौए के घोंसले में डाल देता है। इसे पहचानिए और परखिए और मजबूत बनिए। हम 40 ही आए हैं अपने साथ लेकर लोगों को, पर हमें विश्वास है कि यहाँ से हमारा साथ देने वाले 400 लोग हमारे साथ जुड़ेंगे। और जब तक ये विश्वास कायम है तब तक हम लड़ेंगे। આપણો હક નથી બનતો સરકાર પાસે જવાબ માંગવાનો। આપણને જ્ઞાન સહાયક મળી દે છે તો એ જ્ઞાન સહાયકના ફાયદા અને એનાથી થતા લાભ વિદ્યાર્થીઓ, વાલી અને શિક્ષકોને થતા ફાયદા કેમ નથી જણાવતા મીડિયામાં? આપણે તો એમને કેટલી વાર જણાવી ચૂક્યા કે આવો મીડિયામાં જણાવો અમારા સવાલોના જવાબ। શા માટે અમને જ્ઞાન સહાયક આપો છો? અમે તો મહેનત કાયમી માટે કરી હતી, તો અમને જ્ઞાન સહાયક ના જ જોઈએ। આજે આપણા બાળકો છે તો આપણા સમાજનું ભવિષ્ય બનાવી જશે। આજે આપણે નહીં લડીએ તો આપણા માટે પાછળ કોઈ લડવા વાળું નથી। આપણે આપણા હકની લડાઈ આજે જાતે લડવી પડશે, આજે નહીં તો ક્યારેય નહીં। આ કરાર આધારિત ભરતી આજે શિક્ષકમાં આવી છે, બધામાં આવવાની છે, બધી જ ફિલ્ડમાં। એટલે આજે આપણે નહીં જાગીએ તો આ કરાર બધા આખા દેશને ખતમ કરી નાખશે। આજે ગુજરાત સરકાર શું ઈચ્છે? કરાર આધારિત ભરતી કરીને આપણને ગુલામ બનાવવા ઈચ્છે છે। આપણે ગુલામ છે ને? આપણો દેશ તો આઝાદ થઈ ગયો છે। ગુલામ છે ને નહીં આપણે આપણો હક માંગીએ છીએ, ભીખ નહીં। તો આપણે એટલી જ વાત ધ્યાન રાખીને મોટી સંખ્યામાં ગાંધીનગરનો ઘેરાવો કરવાની તૈયારી રાખી જ લેવાની અને આપણા હક માટે જઈએ છીએ। દીવાનું શેનું એમાં? હકની લડાઈમાં 56ની છાતી લઈને અમે ગોળી મારે તો કેવું છે, હા મેં એને જવાબ કેમ નથી તમારી પાસે? 156 સીટ લઈને છે, શું તમારો હક નથી બનતો અમને જવાબ આપવાનો? 156 સીટ તમે લઈને અમે આપી છે તમને, તો અમારે જવાબ આપવા માટે, અમારા હક આપવા માટે, તમારી તાનાશાહી નહીં ચલાવવા માટે કહીએ છીએ સરકારને પણ જાગી જજો, હજુ પણ સમય છે, સમજી જજો। બાકી આ આંદોલન તો ગુજરાત શું આખો દેશ જોશે। પરિસ્થિતિઓ ઉભા થઈ છે ને એ આપણને એટલું સમજાણે છે કે અમે દાદા છીએ, તમે ગુલામ છો। અમે દેશ કોઈના બાપુજીનું ખરીદેલું છે? કોઈના બાપુજીનું છે?
આ દેશ નથી કોઈના બાપુજીનો. જેનો હક છે એને આપવો પડશે અને એ આપણે કરવાનું છે બહેનો. ખાસ કર આપણે છોકરાઓને સાથે લઈને આવવાનું અને આ પાછળ કોન્સ્ટેબલને આપવાનું. આ છોકરાઓ સંભાળશે આપણી પાછળ છોકરાઓ લઈને આવવાનું, રોટલા બાજુ બાંધીને આવવાનું. આ આપણા ટેક્સમાંથી આ લોકોને પગાર મળે છે. દાદાગીરી દેખાડવા નથી બોલાયા. આ રોડ આ દેશ અમારા છે, કોઈ આપણે રોકી નથી શકતું. આવતી વખતે જ્યારે પણ આવો બધા છોકરા લઈને આવજો અને 5-5 ને જેટલા છોકરા સાથે આભાર વાસ્તા અને ચૂંટણીના ધારાસભ્ય છે તમામ જગ્યાએ યુવાનોને કહેવા માંગુ છું કે વાસ્તામાં શરૂઆત કરી, ત્યારબાદ ચીખલી ગયા, આજે નવસારીમાં અમે એટલું ખબર પાડી દીધી છે કે શિક્ષકો હવે ઘરે નથી બેસવાના, સમય આવે ગાંધીનગરમાંથી આવીશું. આનંદભાઈ તમને ગેરમાર્ગે રહેશે. 5 તારીખ રોજની યોજનાની લડાઈ હતી ત્યારે અમને પણ એ જ કહેવામાં આવેલું કે આનંદભાઈ તમને ગેરમાર્ગે દોરે છે. 16 રેલીઓ કરી અને સરકારને ચૂંટણીએ પાડી દીધી. આનંદભાઈ नहीं चलेगी नहीं चलेगी नहीं चलेगी नहीं चलेगी शिक्षण मंत्री भाजप सरकार